ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે દાખલો સ્વાધ્યાયનો 2.23 લેશું અને 2.24. એ દાખલા નાના છે આમ પણ સારા છે અને સહેલા છે. 2.23 માં આપણને કહેવા માંગે છે કે એક ટેકનિશિયન છે, ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન. એને 1000 વોલ્ટ એટલે કે 1 કિલોવોલ્ટ ને સમાંતર 2 માઇક્રોફેરેડે કેપેસિટન્સ જોઈએ છે. 2000 વોલ્ટ છે અને 2 માઇક્રોફેરેડે જોઈએ છે. હવે તકલીફ એ છે કે એની પાસે કેપેસિટર બધા 1 માઇક્રોફેરેડેના છે. કેટલા? 1 માઇક્રોફેરેડે. હવે બીજી વાત એ છે કે દરેક કેપેસિટર છે એ 400 વોલ્ટથી વધુ ખમી શકે નહીં. એટલે જો તમે ડાયરેક્ટ એને 1 માઇક્રોફેરેડે કેપેસિટરને 1000 વોલ્ટ આરે જોડો તો એ તો પડી જાય. હવે એને જોઈએ છે 2 માઇક્રોફેરેડે પરિણામ આખું. તો એને કેવી ગોઠવણ કરવી જોઈએ, શક્ય ગોઠવણ કેવી રાખવી? મતલબ શ્રેણીમાં એની પાસે છે તો 1 માઇક્રોફેરેડેના, શ્રેણીમાં કેટલા રાખવા? 1 માઇક્રોફેરેડેના. પછી એવી કેટલી લાઈન કરવી? આ બધું આપણે કહેવાનું છે. આ બધું આપણે ગણીને દેખાડવાનું છે આ દાખલામાં. બરાબર છે? તો ચાલો દાખલો સ્વાધ્યાયનો 2.23. ધારો કે શ્રેણીમાં n કેપેસિટર જોડવા પડે 1 માઇક્રોફેરેડ. ધારો કે 1 માઇક્રોફેરેડે n કેપેસિટર શ્રેણીમાં જોડવામાં આવે છે. ઓકે, તો હવે આનો મતલબ શું થયો? પરિણામી કેપેસિટન્સ કેટલું થયું? હવે શ્રેણીમાં જોડે આપણે જો આપણે હું તમને કહું આ શ્રેણીમાં જોડો તો આનો વોલ્ટેજ તો સરવાળો થાય. દાખલા કે આની વચ્ચે આ V1 હોય, હે ને, આ V2 હોય, આ V3 હોય, તો કુલ વોલ્ટેજ V હોય તો વોલ્ટેજ સરવાળો થાય. V V1 V2 V3. શ્રેણીમાં વોલ્ટેજ તો સરવાળો થાય. આ બધા સમજો કે 1 માઇક્રોફેરેડ છે. 1 માઇક્રોફેરેડ 1 μF 1 μF. ઓકે, ધારો કે આ n જોડાયેલા આપણે, બરાબર? તો કરતા કરતા Vn. હવે આપણે Vn ખરેખર તો Vn જે લગી જવા જરૂર નહીં પડે, કારણ કે તમે જો કે કુલ વોલ્ટેજ છે એ 1 કિલો વોલ્ટ છે. એને જોઈએ કેટલા કુલ સપ્લાય કેટલો દે છે? 1000 વોલ્ટ. આની વચ્ચે 1 kV એટલે કે 1000 વોલ્ટ. તો આ તો 1000 થયા. હવે ખરેખર અહીંયા 400 ના 3 થવા જોઈએ. 400 ના 3 એટલે n તરીકે જોવો તમે તો હું આ દરેક સમાન છે, દરેક v ને સમાન લઉં તો v plus v plus v, બરાબર? એટલે શું થયું? આ દરેક છે 400 નું છે, આ દરેક 400 નું છે. I 400 I 400 I 400, બરાબર? એટલે કે આવા n દાખલા કે તો આવા મારા જોઈએ કેટલા n હોય, સમજો કે ભાઈ n વખત તો n v થાય. સરવાળો એનો વખત કરો કેટલા જોઈએ? 1 વખત હોય તો 1 v, 2 વખત હોય તો 2 v. અને v કેટલા છે? કેટલો ખમી શકે? આ v છે, સમજો. અને આ ટોટલ આ બધા છે એ 400 લખો તો ચાલે. આમ તો જો કે v ન લખું અને આમ લખું કે ભાઈ આ 400
પ્લસ 400 કરતા કરતા n વખત. હવે કેટલી વાર થાય તો n વાર 400 થયું, એક વાર બે વાર n વખત 400 થયું, બરાબર. તો n કરતા બનાવો તો n = 1000 ભાગ્યા 400. 2 મિનિટ ગયા 4 × 8 4 × 5 2.5 आएगा. मतलब n कैपेसिटर मतलब अधिक कैपेसिटर तो हो ही नहीं, तो पूर्णांक संख्या लेવી પડે. तो 3 कैपेसिटर આપણે જોડવા શ્રેણી. તો એનો આનાથી વધુ હોય તો ચાલે 3 ની ભેગું. કાકા 1000 દઈએ અને 1200 ખમે આગળ તો વાંધો નહીં, પણ 1000 દઈએ અને જો 900 ખમે આગળ હોય તો બળી જાય, ત્રણ બળી જાય, એવું ન ચાલે. એટલે વધુમાં વધુ આપણે n બરાબર 3 પૂર્ણાંક લેતા, કાઉન્ટમાં પૂર્ણાંક લેતા. n બરાબર શું લીધું આપણે 3 માટે n બરાબર 3 પૂર્ણાંક લેતા. તો 3 કેપેસિટર આમ બરાબર. હવે 3 જોઈએ તો આનું પ્રણાલી કેપેસિટન્સ કેટલું છે એ જોવું છે. 3 છે તો જો ધારો કે શ્રેણીમાં પરિણામી કેપેસિટન્સ CS છે માટે 1/CS is equal to 1/1 plus 1/1 plus 1/1. કેટલી વખત 3 વખત. કારણ કે n બરાબર શું આવ્યું 3 કેપેસિટર આવ્યા, સમજાય બરાબર. અને આપણે 3 ને જે લાઈન જોડી ને આ રીતે એટલે શું થયું 1 + 1 + 1 + 1 એટલે કે 3 માટે CS શું થયું આ 1/CS બરાબર આવ્યા માટે CS = 1/3 માઇક્રોફેરેડ. જો તો આ એક લાઈન છે એ 1/3 માઇક્રોફેરેડ ની હશે, બરાબર. આપણે જોઈએ છે તો બે પરિણામી તો બે જોઈએ છે ટેકનિશિયન ને. તો હવે આને સમાંતરમાં કેટલા લેવા છે? શ્રેણીમાં આપણે એટલા 3 કર્યા હોગા મને કે આપણી પાસે 1000 વોલ્ટ થી વધુ 1000 વોલ્ટ ની લિમિટ છે, એટલે શ્રેણીમાં માત્ર 3 જ આવશે અને 3 નું એટલું થયું. હવે આપણે શ્રેણીમાં આગળ ન જઈ શકીએ અને શ્રેણીમાં આગળ જાવ તો ઘટે જાય, હજી ઘટે. 4 લ્યો તો 1/4 થાય, 5 લ્યો તો 1/5 થાય. આપણે તો 2 જોઈએ છે. તો હવે સમાંતરમાં જવાનો હોય, બરાબર. હવે લખીએ આપણે ધારો કે 1/3 માઇક્રોફેરેડે જેવા કેપેસિટરોને m કેપેસિટરોને કેટલા કેપેસિટરોને m કેપેસિટરોને સમાંતર જોડવામાં આવે, સમાંતર જોડવામાં આવે છે. આનો મતલબ શું થઈ ગયો કે સમાંતરમાં સરવાળો થાય કેપેસિટન્સનો, બરાબર છે. હવે જોવો જી અર્થાત આ CS 1/3 જેટલા, બરાબર. 1/3 એકવાર પ્લસ 1/3 બે વાર પ્લસ 1/3 ત્રણ વાર કેટલી વખત હોવું જોઈએ m વખત, કારણ m કેપેસિટર છે અને સમાંતરમાં સરવાળો થાય m વખત. અને પરિણામી કેટલું બનવું જોઈએ 2. પરિણામી કેટલું બનવું જોઈએ 2. આ સમતુલ્ય 2 મળવું જોઈએ, બરાબર. 12 3 જ્યાં 3 છે આ 3 આવી ગયા. જો એક શ્રેણીમાં 3 થઈ ગયા. હવે કેટલી લાઈન કરવી જોઈએ? હવે 3 3
બીજી લાઈન બરાબર, પછી આ ત્રીજી લાઈન. હવે કેટલી લાઈન કરવી છે એ ગણી આપણે. હવે ધારો કે એમ લાઈન છે 1 2 3 એમ લાઈન, તો એમ કેપેસિટર આટલા 1/3 ના. કારણ કે આ બધાનું પરિણામ શું થયું? આ તમે જો આ સમતુલ્ય શું થયું છે? CS 1/3 μF છે. તો 1/3 ના આ 1/3 I 1/3 છે, સમજો I 1/3 છે. ઓકે, આ બધાય નવી આવા એમ, તો એમ વખત માટે એમ વખત એમ ગુણ્યા 1/3 આવું થાય. બે વાર તો 2 ગુણ્યા 1/3 3 વાર 3 બરાબર 2. માટે એમ શું આવ્યું? માટે એમ બરાબર 3 ગુણે 6. કેવા બાર? હવે 6 લાઈન કરવી જોઈએ. કેટલી લાઈન કરવી જોઈએ? 6 લાઈન. મતલબ કે બરાબર. હવે 4 થોડું નીચે લખો. આ 4 આ 5 અને આ 6. જો હવે 6 1 2 3 4 5 ને 6 લાઈન કરવી છે. મતલબ આપણે એમ શું આવ્યું તો એમ બરાબર 3 ગુણે 6. હવે 6 લાઈન કરવી છે. 6 લાઈન થઈ ગઈ અને આના આ રીતે આપણે જોડી દેવું પડે. અને આની વચ્ચે છે મેં કીધું એમ કે ટોટલ V is equal to 1 કિલોવોલ્ટ એટલે કે 1000 વોલ્ટ. બરાબર. તો તમે જોઈ શકો છો કુલ કેપેસિટરની સંખ્યા કેટલી થઈ? 3 ને 6 3 વાર 1 2 3 6 લાઈન છે. તો આ બધા 1 માઇક્રોફેરાડ ના છે. કેવા છે બધા? આ બધા 1 μF ના છે. 1 μF ટેકનિશિયન પાસે 1 μF ના છે. તો કુલ કેટલા છે? અહીં ટેકનિશિયન ને वन माइक्रोफेरेड है ना, 1 माइक्रोफेरेड है ना कुल m गुणा n इज इक्वल टू m એટલે 6 n એટલે 3 આ 3 બરાબર 18 કેપેસિટર 18 કેપેસિટર ની જરૂર પડે 18 કેપેસિટર ની જરૂર પડે કુલ 6 કાકા આમ 3 છે 6 લાઈન છે કુલ 18 કેપેસિટર ની જરૂર પડશે 18 કેપેસિટરોની જરૂર 18 કેપેસિટરોની જરૂર પડશે કેપેસિટરોની જરૂર પડે બરાબર ધન્યવાદ ભાઈ એક દાખલો બાકી છે આપણે સોરી એક દાખલો લઈ લે પછી ધન્યવાદ કહીએ બરાબર પૂરું કરી દીધું બંધ કરી દે